સ્પિરિચ્યુઅલ પોર્શન. લાસ્ટ આપણે વાત કરવાની છે આધ્યાત્મિક આમ ભગવાન જે કરે છે મારા સારા માટે. બહુ મસ્ત વાર્તાથી સમજીએ. એક રાજા હતા. કોણ હતા? રાજાજી ને એમના જે મંત્રી હતા જોડે જોડે બેઠા હતા. રાજાજી એમના હાથથી એમને ઈચ્છા થઈ કે હું મારા હાથે સફરજન કાપીને ખાઈશ. રાજાને તો ન કરો પણ રાજા ના મળી કાંઈ જાતે કાપ. રાજાજી સફરજન કાપતા હતા ચપ્પાથી. એ ચપ્પુ આંગળી લાગી ગયું, નાઈ ગયું લોહી. શું આવી ગયું? આંગળી કપાઈ. બાજુ મંત્રી બેઠો હતો. મંત્રી શું બોલ્યો? એક બાજુ પેલા લોહી આંગળી કપાઈ ગઈ. મંત્રી શું બોલ્યો? જે થાય સારા માટે. શું બોલ્યો? રાજાને ગુસ્સો આવી ગયો. એક તો કે મારી આંગળી કપાઈ ગઈ, તું એવું કે છે જે થાય સારા માટે. એના સૈનિકોને બોલાય. શું કીધું? આમ જેલમાં પૂર નાખ. મારો મંત્રી થઈ મને લાગ્યું તું રાજી થયો કે જેલમાં પૂરો. જેલમાં પૂરી દીધો મંત્રી બિચારા. રાજાઓને જે તે સમયમાં શિકાર કરવાનો બહુ શોખ હતો. તો એ રાજાએ શું કર્યું? એનું જે સૈનિકો હતા એને લઈને પોતે શિકારમાં ગયા જંગલમાં. શિકારની શોધમાં રાજા નીકળ્યા. સૈનિકોથી છૂટા પડી ગયા, એકલા વધ્યા. જંગલમાં જવા રહેતા પેલી પ્રજા છે પકડી લીધા રાજાને, લઈ ગયા. કે બધાને શું આપવાનું હતું? બલિ આપવાની હતી એમના ભગવાનને. શું આપવાની હતી? એટલે એમને એક ગુણવાન વ્યક્તિની જરૂર હતી. રાજા તો કે મરી ગયા. રાજાને તો લઈ ગયા, નવરાયા, ધોરાયા, તૈયાર કરેલ બલિ માટે લઈ ગયા. પણ એક નિયમ હોય, બલિ આપતા પહેલા આખું શરીર ચેક કરે. શરીર ચેક કર્યું, રાજાની આંગળી કપાઈ લીધી. એટલે બધા કબીલાના રાજાએ શું કીધું કે જેનું અંગ કપાયેલું હોય એની બલિ ભગવાનને અપાય અને છોડી દો. રાજા છૂટી ગયા. રાજા ખુશ થઈ ગયા. પછી એમને પેલા મંત્રીની વાત યાદ આવી કે મંત્રી સાચું કહેતો હતો, જે થાય સારા માટે. જો મારી આંગળી કપાયેલી ના હોત તો શું હોત? રાજાની બલિ ચડી ગઈ. રાજા ખુશ થઈ ગયા. જેવા દરબારમાં ગયા એવા ને એવા પહેલા ગયા જેલખાનામાં. મંત્રીને કે છોડો. મંત્રીને છોડે. મંત્રીને ગળે ભળ્યા. મંત્રીને કે યાર મને માફ કરજે, તું સાચું કહેતો હતો. ભગવાન જે કરે એ સારા માટે. જે થાય સારા માટે. મારી આંગળી દિવસે કપાયેલી હતી એટલે મને બલિ ચડ્યો. કપાયેલી ના હોત તો મારી બલિ ચડી જાત. પછી પોતે શું કહે છે ખબર? મંત્રી મને માફ કરજો, મેં તને જેલમાં પૂર્યો. મંત્રી શું બોલ્યો? જે થાય. કેમ? મંત્રી જેલમાં ના હોત તો કોના ભેગો હોત? રાજા ભેગો. કોના ભેગો હોત? રાજા તો છોડ દે. બલિ કેની ચડી હોત? મંત્રી શું બોલ્યો? જે થાય. હું જેલમાં આવ્યો એ સારું થયું, તમારી આંગળી કપાણી એ પણ સારું. તો તમે હું બહુ મહેનત કરીએ, બહુ પુરુષાર્થ કરીએ, બધું કરીએ જીવનની અંદર. બધું કરવાનું, પૂરેપૂરું કરવાનું. પછી ભગવાન જે આપે એને સ્વીકાર કરી દેવાનો. ચાલો હવે જે થાય. પીપીજી અબ્દુલ કલામજી છે બરાબર, એમને એક કહેવાય ને કે અલગ તે પ્રોફેશનમાં જવું હતું. એ રીતનું રિઝલ્ટ ના આવ્યું, પોતે ન જઈ શક્યા, બહુ દુઃખી થયા. એક સંત મહાત્માને મળ્યા. સંત મહાત્માએ શું કીધું? જે જીવનમાં થાય સારા માટે. એ વખતે સેટલ થઈ ગયા હોય તો દુનિયાના મિસાઇલ મેન બનો, મોટા વૈજ્ઞાનિક બનો, તો રાષ્ટ્રપતિ મળો તો આપણને. એટલે આપણે જીવનમાં ઘણીવાર વિચારતા હોય, હું વિચારું એવું જ થાય, પણ આપણે વિચારેલું એવું ન થાય. જે મા બાપને એની ચિંતા બાળકોની હોય તો આપણા મા બાપ આપણા ભગવાન છે, ભગવાનને આપણને ચિંતા હોય કે ના હોય. તો આપણને આધ્યાત્મિક આંકા શીખવાડે કે આપણે વિચારતા હોય ઘણીવાર એવું ન થાય તો પણ એવું સમજવાનું, જો આપણું ધાર્યું થાય, આપણે નક્કી કર્યું હોય આપણા જીવનમાં એવું થાય તો સમજવાનું હરિ કૃપા, ન થાય તો હરિ ઈચ્છા. એને લઈને વધારે ચિંતા કરવાની, મહેનત પૂરી કરવાની, પરિણામ આવે એને સ્વીકાર કરવાનું.